હું સંજય યજવા ઓગસ્ટ મહિનામાં કેરલાથી સુરત ખરીદી કરવા માટે કપડાને ખરીદી કરવા માટે આવેલા એક વેપારી વ્યક્તિ એમનો ટેક્સ પ્લાઝા હોટલમાં 28/8/2024 રોજ લિફ્ટ અકસ્માતમાં મૃત્યુ થયું છે. એ મૃત્યુના અનુસંધાને જે કંઈ એફઆઈઆર થયેલા છે એ એફઆઈઆર ની અંદર અત્યારે ચાર્જશીટ લાગવાની પૂરેપૂરી તૈયારી છે. સાથે સાથે એમના ફેમિલી પણ અત્યારે હાલમાં સુરત છે અને એ લોકો જે દાવા અરજી છે એ પણ અત્યારે કોર્ટમાં ફાઇલ કરી દીધું છે અને ક્રિમિનલ જે કેસ ચાલે છે એના માટેનું જે કંઈ સપોર્ટ જે પોલીસ તરફથી જોઈશે એના માટેનું સીપી સાહેબને મળીને હાલમાં એમની પણ સપોર્ટની ખાતરી કરી લીધું છે. એમને પણ ખૂબ સરસ રીતે આ જે કેસની અંદર પોલીસનું સપોર્ટ એમને આપવા માટેની વાત પણ કરી છે અને સાથે સાથે એન્ડર પોલીસ ટીમ પણ આની અંદર ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે. અને આ લોકો જે કેરલાથી અહીંયા આવ્યા અને અત્યારે આ કોર્ટના જે કામગીરી છે એ પૂર્ણ કર્યું છે અને આવનાર દિવસોમાં આ જે લિફ્ટ અકસ્માત મૃત્યુ થયેલા રંજીત બાબુ એમને ન્યાય મળે. સાથે સાથે આ સમાજને એક મેસેજ જવું જોઈએ, કારણ કે જે કઈ વ્યક્તિઓ લાયસન્સ વગર અને મેન્ટેનન્સ વગર ફિટનેસ વગર લિફ્ટ ચલાવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને અવર જવર કરવા માટે એ લિફ્ટનો ઉપયોગ થતા હોય તો આવા લિફ્ટો આખા ગુજરાતની અંદર વ્યવસ્થિત રીતે ફિટનેસ ધરાવતો હોવું જોઈએ, લાયસન્સ ધરાવેલું હોવું જોઈએ, મેન્ટેનન્સ બરાબર થવું જોઈએ. લિફ્ટમેનની જે કામગીરી છે એ પણ ચોક્કસપણે એની અંદર પરફેક્ટ હોવું જોઈએ. આવી એક અમારી સમાજને મેસેજ આપવા માટે આ પ્રમાણનો જે ખોટું કામ કરીને લોકોને એક મેસેજ પહોંચાડવા માટે, એક દાખલા બેસાડવા માટે અમે અત્યારે આ જે કાયદાકીય કામગીરીને સાથે આગળ વધારી રહ્યા છે અને આશા છે અમને જલ્દીમાં જલ્દી આ એક ન્યાય આ સમાજને અને રંજીત બાબુને આ ન્યાય મળશે એવું અમારી આશા છે. તમે પણ લિફ્ટ એક વાર ચેક કરવા ગયા હતા ચાલુ હતું? હા, વારંવાર અમે આ લિફ્ટને ચેક કરવા જતા અમને આ વસ્તુની ખબર પડી છે. જે ડિપાર્ટમેન્ટ દ્વારા લિફ્ટને સીલ મારવામાં આવેલું છે એ સીલ પણ આ લોકો જાતે તોડી નાખ્યું છે અને 2 વાર સીલ 3 વાર સીલ એ લોકો તોડી નાખ્યું છે અને 2 વાર પાછળ ડિપાર્ટમેન્ટે સીલ ફરી માર્યું છે. છતાં જો ના માન્યું એટલા માટે છેલ્લે એનું ઇલેક્ટ્રિસિટીના જે કનેક્શન છે, વીજ કનેક્શન છે, એ પણ કાપવાનો વારો આવ્યો છે. હાલમાં આ ઇલેક્ટ્રિસિટી ત્યાં ડિસ્કનેક્ટ કરેલું, વિચ્છેદ કરેલું છે અને ત્યાં સુધીનું આ પોલીસને અને આ જે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટને કામ કરવા માટે આ લોકો મજબૂર કર્યા છે. એટલે અકસ્માત પછી પણ કેટલું દુર્ઘટના થયા પછી, એક મોત થયા પછી પણ આ લોકો કેટલું બેદરકારી હજુ પણ રાખે છે એનો માટેનું એક ઉત્તમ ઉદાહરણ.